ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ 7 ખોટો જાદુ ખોટો બાવો. આની અંદર તમારા આવા પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બાવો કોણ બન્યું? તો બાવો કોણ બન્યું હતું? નિરંજન બન્યો તો, બચું બન્યું તો કે અલગ? તો જવાબ આવશે બચું. એટલે અહીંયા તમારે બ લખવાનું, બરાબર. પછી પ્રશ્ન 2 છે, બચું બાવો ક્યારે બન્યો? તો અ રાત્રે બન્યો તો, બમાં લખ્યું છે બપોરે બન્યો તો, કમાં લખ્યું છે રસોઈ વેળાએ. તો જવાબ તમને ખબર છે, રસોઈ વેળાએ બન્યો તો ને બચું બાવો, એટલે રસોઈ વેળાએ આ જવાબ લખવાનો, બરાબર. 3 નંબરમાં છે, બચુએ બાવો બનવા શું કર્યું? તો આમાં લખ્યું છે તપ કર્યું હતું ભાઈ. બમાં એવું લખ્યું છે ઘર છોડી દીધું તું બચુએ. અને કમાં લખ્યું છે જટા બનાવી ભભૂત લગાવી. તો બાવો બનવા માટે બચુએ શું કર્યું હતું? જટા બનાવી ભભૂત લગાવી. આ જવાબ આવશે ક. 4 નંબરમાં છે, બાવો શું લેવાની ના પાડે છે? સાદું ભોજન, પૈસા કપડાં કે ખીચડી? તો જવાબ આવશે પૈસા કપડાં. 5મો પ્રશ્ન છે, મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે? બચુડાને બાવા તરીકે જોઈને નવાઈ લાગી છે, બાવાને બચુડા તરીકે જોઈને નવાઈ લાગી છે, કે બચુડાને ઘરમાં ન જોઈને? તો અહીં તમે 2 પ્રશ્નોમાં કન્ફ્યુઝ થઈ જશો. બચુડાને બાવા તરીકે જોઈને. મમ્મીને નવાઈ ક્યારે લાગી છે? બચુડાને બાવા તરીકે જોઈને. અને બમાં એવું લખ્યું છે બાવાને બચુડા તરીકે જોઈને. તો આ ખોટું છે. આ જવાબ આપ્યો છે પણ બાવાને બચુડા તરીકે જોઈને મમ્મીને નવાઈ નહોતી લાગી. બચુડાને બાવા તરીકે જોયો ત્યારે એને મમ્મીને નવાઈ લાગી હતી. ચલો, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, વર્ગમાં કોણે જાદુ કર્યા? તો વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા. આવું આખા વાક્યમાં જવાબ લખવાનો. બીજો પ્રશ્ન છે, તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી? તો જવાબ આવશે તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. ત્રીજો પ્રશ્ન છે, તૃપ્તિની બેનપણીઓ આભી બનીને શું જોઈ રહી? તો જવાબ આવશે તૃપ્તિ આવ બોલી તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તે જોઈને તૃપ્તિની બેનપણીઓ આભી બનીને જોઈ રહી. ચોથો પ્રશ્ન છે, તૃપ્તિએ જા કહેતા શું થયું? તો તૃપ્તિએ જા કહેતા જામફળ અને બંગડી સટાક કરતા ટેબલની સામે છેડે પહોંચી ગયા. પ્રશ્ન 5, સફેદ દુપટ્ટાને લીધે શું દેખાતું ન હતું? તો સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલો સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલાસ્ટિક દેખાતા ન હતા. છઠ્ઠો પ્રશ્ન છે, છરી પર શું લગાવેલું હતું? તો છરી પર કપાસના કપાસના જીંડવાનો રસ લગાવેલો હતો. 7મો પ્રશ્ન છે, તૃપ્તિએ પગના તળિયે શાનો લેપ કર્યો? તો જવાબ આવશે તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો. આવા પ્રશ્નો તમારે પૂછાશે એટલે આ તમારે વારંવાર વિડીયો જોઈને તૈયારી કરી દેવી. ચલો, 8મો પ્રશ્ન છે, દુપટ્ટા પર શું છાંટેલું હતું? તો દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. 9મો પ્રશ્ન છે, તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? તો પોતે જાદુની વિદ્યા જાણે છે તેવું સાબિત કરવા માટે તૃપ્તિ મંત્ર બોલી હશે. 10મો પ્રશ્ન છે, લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળે છે? તો જવાબ આવશે લીંબુને કાપતા કપાસના ઝીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે, તેથી લીંબુમાંથી લોહી લાળ પ્રવાહી નીકળે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે,
તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા? તો તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા. 1 નંબર કરીને લખવાનું, જામફળ, રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતા બતાવ્યા. 2 નંબર કરીને લખવાનું, લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનું જાદુ બતાવ્યું. 3 નંબર આપીને લખવાનું, દુપટ્ટા પર માતાજીના પગલાં કંકુ પગલાં પડવાનું જાદુ બતાવ્યું. પ્રશ્ન 2, બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? તો જવાબ આવશે, આવ આવ કહેતા તૃપ્તિ હાથમાં દોરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી, એટલે બંગડી અને તેની અંદર મૂકેલી વસ્તુ તેના તરફ ખસતા. પછી દોરો ઢીલો મૂકી જા જા કહેતી, એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાના તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી. 3જો પ્રશ્ન છે, ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? તો ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દેવાનું હતું, જેની કોઈને ખબર ના પડે. ઇલાસ્ટિક કઈ રીતે લખ્યું છે જોઈ લો બરાબર એની જોડણી. જો ખોટું લખશો તો આખો પ્રશ્ન ખોટો પડશે. બરાબર. ચલો 4થો પ્રશ્ન, કમુએ તાળીઓ શા માટે પાડી? તો દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પગલાં પાડ્યા, તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી. તેથી કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલાં પણ. ચલો પ્રશ્ન 5, દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા? તો દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો. આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1, ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા, તો ખોટું. 2, જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી, ખોટું. તૃપ્તિ નખમ ધક્કમ ધડાપડાબૂમ એવો મંત્ર બોલી, તો ખરું. છરી પર લીંબુનો રસ લગાવેલો હતો, ખોટું. દુપટ્ટા પર લોટનો ઝીણો ભૂકો છાંટેલો હતો, તો એ પણ શું આવશે? ખોટું. પછી પ્રશ્ન 5 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું. દોરા કે ઇલાસ્ટિક? તો ઇલાસ્ટિક આવશે. ખાલી જગ્યા પર કપાસના જીંડવાનો રસ લગાવ્યો હતો. લીંબુ પર કે છરી પર? તો છરી પર. તૃપ્તિએ પગના તળિયે ખાલી જગ્યાનો લેપ કર્યો. હળદરનો ચૂનાનો? તો હળદરનો કર્યો હતો. ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. ચાદર પર કે દુપટ્ટા પર? તો દુપટ્ટા પર. ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. ડાકણ કે માતાજી? તો ડાકણ. પ્રશ્ન 6, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ચીપિયો ના ખખડાવો, તો આ કોણ બોલે છે? બચુની બા. અચ્છા મૈયા હમ ચલતે હે, આ કોણ બોલે છે? તો બચુ. જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે જાદુ નથી, આવું કોણ બોલ્યું તું? શિક્ષક. ડાકણ મરી ગઈ, આવું કોણ બોલ્યું તું? ઋતુ. માતાજી મારી રક્ષા કરજો, આ કોણ બોલ્યું તું? કમુ. ચલો પ્રશ્ન 7, સાચી જોડણીવાળો શબ્દ સામે લખો. આમાં 2 શબ્દો છે, ડોપલી ને ટોપલી. તો સાચું શું છે આમાંથી? ટોપલી. નિરંજન આમ લખ્યું છે ને આમ ને, આ બેમાંથી સાચું નિરંજન કઈ રીતે લખાય? તો આ રસવઈવાળું નિરંજન સાચું, એટલે અહીંયા લખ્યું છે. સાચી જોડણી લખવાની છે. પેન્સિલ 2 લખી છે, આ પેન્સિલ ને આ પેન્સિલ, પણ ખોટું કયું છે? આ ખોટું છે, આ સાચું છે, તો સાચું આપણે લખવાનું છે. ચીપિયો પણ 2 રીતે લખ્યું છે, તો ચીપિયો આ રીતે લખાય, દીર્ઘઈવાળો ચીપિયો આ રીતે લખવાનું.
વિદ્યાએ પણ 2 રીતે, તો એમાં સાચું વિદ્યા આ રીતે લખાય. સાચી જોડણી આ કહેવાય. આ 2 બાજુ શરમ છે, એમાં શરમ આ રીતે સરળાઈને સવાળી આવે. હાર્દિકમાં પણ આવી રીતે રસવઈવાળું આવે. તૃપ્તિ પણ આ રીતે લખાય. લીંબુ આ રીતે લખાય અને હળદર આ રીતે લખાય. છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 8. હતા, છે કે હશે વડે ખાલી જગ્યા પૂરો. અત્યારે રમેશ ક્રિકેટ રમે. હતા, છે કે હશે, તો છે આવ્યા. અત્યારે રમેશ ક્રિકેટ રમે છે. ગઈકાલે વિદ્યાર્થીઓ વર્ગમાં હતા. મારા કાકા આવતીકાલે મુંબઈ હશે. આવતીકાલે શિક્ષક કવિતા ભણાવતા હશે. અત્યારે માધવી રસોઈ બનાવે છે. તો પ્રશ્ન પાઠ છે તમારો આ 7મો. એમાં તમારા આવા બધા પ્રશ્નો પૂછાશે. આ વિડીયો વારંવાર જોઈને મોઢે કરી દેજો.